કોળી સમાજ। ખરેખર આજ ખાલી ટેલિફોનિક વાતથી આપ સૌ લોકો પહેલા તો પધાર્યા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર। મંચ ઉપર બેઠેલા તમામ આગેવાનો અને તમામ ગ્રામજનો, પહેલા તો જે સમાજ એનો ઇતિહાસ નથી જાણતો ની સમાજનો ઇતિહાસ રહેતો નથી। આપણે માંધાતાના વંશજ છીએ, ભગવાન બુદ્ધના વંશજ છીએ, પણ ક્યારેય અન્ય સમાજે આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ એનું વર્ણન કર્યું નથી, જેથી આપણે પછાતપણું ભોગવીએ છીએ। આજ ગુજરાતની અંદર 2.5 કરોડની વસ્તી હોય તેમ છતાં 2% વાળા આપણી ઉપર બેઠા છે અને આપણને એક થવા દેતા નથી। ક્યાંક ને ક્યાંક વાત થઈ, એજ્યુકેશન ઘટે છે, સમાજની અંદર એકતા નથી, આર્થિક રીતે આપણે પછાત છીએ, ઘણી બધી તકલીફ છે। પણ હવે જે શિક્ષિત યુવા વર્ગ છે એને ખરેખર આગળ આવી સમાજની અંદર વધારે એકતા વધે, સમાજના જે હોશિયાર વિદ્યાર્થી છે, જેમ ભાઈએ કીધું એમ ખૂબ સરસ વાત કરી, જો આપણી બધાની તૈયારી હોય અવસરભાઈ, મનુભાઈ, તો વિછિયાની અંદર પણ આપણે એક એજ્યુકેશન માટે એક એજ્યુકેશન ક્લાસીસ શરૂ કરી। એની અંદર કોઈ ખર્ચો નથી। આપણા સમાજના ઘણા બધા નોકરિયાત વર્ગો આપણને કહે છે કે અમે 2-2 કલાક 3-3 કલાક ટાઈમ આપશું, તમે એવા વિદ્યાર્થીને કમ્પ્લીટ કરો। તો ખરેખર આજ ખૂબ દુઃખ થયું, ભાઈએ કીધું કોન્સ્ટેબલ ની અંદર આપણા વિદ્યાર્થીઓ લાગ્યા નહીં, આપણા નોકરી ન લાગ્યા। તો વિછિયાની અંદર પહેલા તો એજ્યુકેશન વહેલીમાં વહેલી તકે શરૂ થાય એવા પ્રયાસ આપણે કરીશું। આજે આપ સૌ લોકોને ખાસ એકત્રિત કરવાનું કારણ એ કે 14 તારીખે માંધાતા પ્રાગટ્ય મહોત્સવ આવે છે। આ રેલીનું કારણ કોઈને કઈ બતાવવાનું નથી, પણ આપણા સમાજની એકતા અને તાકાતની વાત છે। બધા ભાઈઓ એક થાળીએ જમે એવો હેતુ છે, સૌ સાથે મળીને આ શોભાયાત્રા નીકળે એવું સરસ મજાનું તમામ લોકોના સાથ સહકારથી આયોજન કરવાનું છે। ઘણા દિવસોથી સમાજની અંદર જે કુરિવાજો છે, જે ઘણા બધા જે સમાજનું આમ તો બંધારણ ન હોય ને, આજ કોળી સમાજને બેફામ રીતે અન્ય સમાજ ધાર્મિક પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય કે અશુભ પ્રસંગ હોય, એમાં તમને બેફામ રીતે લૂંટી રહ્યા છે। વિછિયાની અંદર અમારે જે ભુવા મંડળ છે, ખરેખર એની જે શરૂઆત કરી કે લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ પણ પ્રસંગની અંદર 100% કોળી સમાજનું શોષણ થાય છે, આને અટકાવો, ખોટા ખર્ચ ટાળો, એનું બંધારણ કમ્પ્લીટ થઈ ગયું છે। આગામી દિવસોની અંદર એક મીટિંગ કરી હતી, પણ હાલ અત્યારે બધાએ તારીખ લઈ લીધી હોય અને ઉતાણી પછી એને લાગુ કરવાનું છે। તો અમે એ પણ ઈચ્છીએ કે ગામડાની અંદર આપણા 46 ગામના લોકો પણ આ બંધારણની અંદર જોડાય, કોળી સમાજનો પૈસો સમાજમાં રહે, અન્ય સમાજ બેફામ રીતે લૂંટફાટ કરે છે બંધ થાય। આવા હેતુ અર્થે સમાજ વારી ઘડીએ ભેગો થઈ અને મોટી વાતો કરવાથી નહીં, પણ ખરેખર ઠોસ એનું મજબૂતીથી એનું વલણ થાય અને એવું મજબૂત બંધારણ બને એ હેતુ અર્થે આપ સૌ લોકો એની અંદર વહેલા મોડું જોડાવવું પડશે। નકર આજે આ મોંઘા દાટ તમે વિચાર કરો, ફોનું મોંઘું થઈ ગયું। એક સમય એવો હતો 4-5 હજાર હતા ત્યારે વાંધો નતો, હવે આપણી વાડી વેચાઈ જાય ને તો ભેગું થાય એવું નથી। એટલે આ બંધારણની અંદર બધા જોડાય અને વધારેમાં વધારે આ 14 તારીખની અંદર સાંજે આપણે આગલી રાતે 13 તારીખે ડાયરો રાખ્યો છે, એની અંદર આપણા સમાજના કલાકારો આવશે, આપણા કોળી સમાજનો ઇતિહાસનું વર્ણન કરશે, કોળી સમાજને લગતી વાત કરશે, જેની અંદર આપણે આપણા વડીલ મુરબ્બી, આપણા હોશિયાર વિદ્યાર્થી હોય, નોકરિયાત વર્ગ હોય, ભુવા પટિયાર હોય, એના સન્માન કરશું। આ પ્રકારનો 2 દિવસનો સરસ મજાનો આપ સૌ લોકોને સાથે રાખી આ કાર્યક્રમનું આયોજન કરશું। આ કાર્યક્રમનો હેતુ
કોઈ પણ પ્રકારે સમાજને એક કરવાનો છે, સમાજ સાથે રહે, સમાજ એકાબીજીને ઓળખતા થાય, આ પ્રકારનો છે. કોઈ રાજકીય હેતુ નથી. ઘણા બધા તમને એમ પણ કરશે કે રાજકારણ માટે આ કરે છે, રાજકારણ આ માટે કરે છે, પણ એક વાત એ પણ સમજી લેવું જોઈએ કે જે સમાજની અંદર યુવાનો રાજકીય રીતે આગળ નહીં આવે, એ સમાજ દિન પ્રતિદિન પાછળ જતો જાય છે. આજ 2.5 કરોડની વસ્તી હોવા છતાં ગણ્યા ગાંઠ્યા ધારાસભ્ય વારી ઘડીએ વાત કરે કોળી સમાજનો મુખ્યમંત્રી બનવો જોઈએ, કોળી સમાજનો કલેક્ટર બનવો જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક ટાંટિયા ખેંચમાં અન્ય સમાજ આપણને બેફામ રીતે લડાવી રહ્યો છે. આ ન બોલવું જોઈએ. જે હોશિયાર છે તેને આપણે ધક્કો મારવો જોઈએ. ભાઈ તું કાંઈ વાંધો નહીં, અમે તારી સાથે છીએ, તન મન ધનથી જે તારે જરૂર હોય કે. એટલે બધાને વિનંતી, આપ સૌ લોકો સાથે રહ્યો. જ્યારે કોઈ પણ માથે કોઈ પણ પ્રકારની નાની મોટી તકલીફ પડે, બધા એકત્રિત થઈ અને એનું સોલ્યુશન કરશું. જય હિન્દ, જય ભારત.